જો આ આપણા ઘરની હાલત થઈ જાય અત્યારે પવનનું. આ પાણીનું બેરલ કેરેટ ને કાતરા કાતરા પીડ્યા છે. વરસાદ જ એવડો આવ્યો છે, શું કરો છો? હળવટમાં પાણી ભરી દીધા, હળવટમાં ટાઈટના બધા જો ઠરી ગયા છે. ગોદડા ઓટે ઓટે નાલ્યા જાય છે. જો બહાર ઉનાળે વરસાદની કપડા થટી બોલી ગઈ છે. પાણી જો ઓકળા મોઢે જાય અત્યારે. જો માતાજી મિત્રો, આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે 8:30 જેવો ટાઈમ થયો છે અને વાડી આવતા રહ્યા. વાડી આવીને બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે. પાણીની બોટલ લઈને આવતા રહ્યા છે. આપણે જાહેર નણવાનું કામકાજ કરવાનું છે. વાઢવાનું કામકાજ થઈ ગયું છે, પરિપૂર્ણ કરી નાખ્યું કાલ. અને ખાલી નણવાની એક બાકી રહે છે. નણવાવાળા ઘરના માણસો છે, બીજા કોઈ બહારના દાડિયા કે એવું કંઈ નથી કર્યું. 3 ને 4 જણા નણવાવાળા છે. એટલે આજ આખો દી આપણે નણવાનું કામકાજ કરવાનું છે. જેટલી નણાય એટલી એટલે નણવાનું કામકાજ ચાલુ કરી. આ બાવળાની ડાળ જો આજ હેઠી પડે છે. આ આપણો ફરજો છે અને ફરજા ઉપરથી આ ભાંગીને વી છે હેઠી. આજે પવન એટલો આવ્યો હતો કે ડાયરેક્ટ રેડી પવનની ભાંગી નાખી છે. આજે આખી ભાંગીને આવી માથે અહીંથી આવડી ડાળ છે, અહીંથી ભાંગીને પડે છે અહીંયા. એટલે અહીંયા તો કોઈ સૂતું નહોતું. જો આ ખાટલો તો ખાલી જ હતો, માથે નહીં આવે, અહીંયા ફરજામાં ઉતર એટલે અહીંયા હેઠે પડે છે. જો અહીંયા સૂતું હોય ને તો માથે આવે, એવી રીતના આખી ડાળ ભાંગીને આવી છે માથે. પવન જ હજી એટલો કંઈક હતો ને. રાતે આવ્યો પવન 4 વાગ્યેમાં, 4 વાગ્યે વહેલા 4 વાગ્યે પવન થયો તો. આ 4-5 ગાંડા નણેલા છે એ બધા આપણા કાલના છે. 2 અહીંયા છે, 2 આ સાઈડ છે, 2 આ 3 ને 2 અહીંયા. એટલે 6 થી 7 ગાંડી કાલની નણેલી છે. કાલ હતા દાડિયા કંઈક વાઢવાવાળા હતા, કંઈક નણવાવાળા હતા, બધા 5-7 જણા હતા. આજ કોઈ છે નહીં, આજ આપણે આખ્યાને શું છે. આ ગાંઠ જોઈએ એમના વચ્ચે પડે છે ને બીજી લેન્ડમાં પડે છે. માટેની આપણે જો આવી કાતરું લાયા, એડાઈની કાતરું છે. 4 જેવી છે, 2 અહીંયા પડે છે, એક હાથથી લેવા છે. અહીંથી નણો એટલે વાઢ્યા કરતાં નણવાની મજા આવે. લાવી આપણે 4 કાતરું લાવ્યા છે અને 3 આ પડે છે ને એક ઉપલા શેટે છે. કપાઈ જાય તરત એવી કાતરું. આમ કરો ને તો ગમે એવી ઝાડનું ડુંડું હોય ને તરત કપાઈ જાય. દાંતડા કરતાં નણવાની આમાં મજા આવે. ઝાડનું કામકાજ આપણે પરિપૂર્ણ કર્યું. અત્યારે આવી નીણ નાખવા અને ડોબાની પાવા અને કુંડિયા લઈને આવતા રહ્યા એવી પાયેલાવાનું જરાક હજી નવરાવાનું બાકી છે. થોડુંક પાણી નાખી દઈશું. આવા ટીકો નવરાવાનો તડકો થઈ ગયો છે ને એટલે પછી ભલે ને હર ઉનાળે વરસાદ પડ્યો છે ધમધોકાર, બધું વેર વિખેર કરી નાખ્યું છે. હા જો બાજરી બધું પાડી દીધું છે. આ પાણી ભરાઈ ગયા છે. આ ખાડાના પવન ને ઝાડ નડતા ઝાડને બહાર બધું હુવારી દીધું છે. કાંઈ લે એવી વસ્તુ નથી રહી. આ વેરિયાળે બધું આડું પાડે હુઈ ગયું છે. આ જો બાવળા બધું કાંઈ લે એવું રવા દીધું નથી. પવન ઝાઝો હતો એટલે આપણે અત્યારે ફરજા બહાર નીકળ્યા આવી. અત્યારે ખાલી બહાર નીકળીને જોઈએ જોઈએ, જે બીજે તો કંઈ આટો નથી માર્યો. શું કાંઈ આ બધું જો પાણી પી નાખ્યું છે ઉનાળાનું. ખરા ઉનાળો છે અત્યારે, ખરા ઉનાળાની બધી હાલત થઈ ગઈ છે. નીણ ને બીણ બધું લાંબુ કવર કરી નાખ્યું છે. કાંઈ એવી વસ્તુ નથી રહી. હા જો બહાર ઉનાળે વરસાદની કપડા થટી બોલી ગઈ છે. પાણી જો ઓકળા મોઢે જાય અત્યારે. જો પાણી ધમધોકાર જાય છે. આ કેરા ને બેરા બધું ભરાઈ રહ્યું છે. અને મોલની વાત કરો તો એ તો બધું હુવારી દીધું છે. આ આપણે વેરિયાળે જોઈએ સામે છેડા દેખાય છે.
અને થોડોક પવન આવે એટલે પવન આપણે હેઠો રાખ્યો છે. આ વિરિયાળે આની હાલત આ રીતની, આ બાજરીની હાલત બધું કરી નાખ્યું છે. ટાયર ચડે છે એટલે ઘડીક કાંઈ બોલાતું નથી, શાંતિથી ઘડીક હાલતા હોય. હળવટમાં પાણી ભરી દીધા, હળવટમાં ટાયરના બધા જો ઠરી ગયા છે. ગોદડા ઓટે ઓટીને હાલ્યા જાય છે. આયા હતા બધા જાહેર વાટવા, જાહેર વાટી વરસાદના પલ્લી એ પાછા બધા જો ગોદડા ઓટે ઓટીને હાલ્યા હતા. ગોદડા આપણે જો હાલવાનો માર્ગ બુરાઈ ગયો છે. સર્વિસ કામ હાલે છે, હાલે એવું જરાય રહ્યું નથી. નાટ દીધો હતો હા માર્ગ. માર્ગ ખોલ ટાઈટ ચડે છે, ટાઈટનું નથી કાંઈ બોલાતું. હા બધા માણા હાલી આવે. ટાઈટના બધા ધાબળા ઓઢી ગયા છે. હવે રહ્યું નથી જાજુ, આખું થોડુંક રહ્યું છે અને વરસાદે ચાલુ છે. હા જો પવનના કાતરાના ઢગલા થઈ ગયા છે. આ આંબલીમાંથી ખરી ગયા બધા. પવન એટલો આવ્યો છે, એક આંબલી અહીંયા છે, એક આંબલી આ. પવન એટલો ધોધમાર આવ્યો છે ને, બધા પથારી કરી નાખી, બીબડા કરી નાખી. કાતરા પીડ્યા છે. વરસાદ જ એવડો આવ્યો છે, શું કરો તો આજે નગરો કાતરો છે. માર્ગમાં ક્યાં હાલે એવું નથી ને. હરિયાળીનું તો કામકાજ આ પતી જ ગયું છે પૂરેપૂરું. આવ પાડી દીધી બધાની હરિયાળી. હોરા સા હોઈ ગયા છે. એ તો આ કાલ વરસાદ રહ્યા પછી ખબર પડે શું નુકસાન કર્યું. નુકસાન તો કરી જ નાખ્યું છે મોટા ભાઈએ. કોઈ વસ્તુ ઊભી નથી રવા દીધી પડામાં. હવે જો ચોમાસા જેવડા હોંકળા કપ ટાંકા ખૂંચાડે જવાનું આમ નામ. હોરો ધર્યો પેરી માર્ગ જાય છે. મોટો વરસાદ થઈ ગયો, આ મોટો ચોમાસાનો મોટો વાવણી જેવડો વરસાદ થઈ ગયો છે. મોટા હોંગળા જાય છે. પાણી ચોમાસાના હોંકળા જાય ને એટલું પાણી અત્યારે કાઢી નાખ્યું છે. કેટલું પાણી જાય છે. માર્ગ બરોબર જાય છે આખો માર્ગ. હા અહીંયા એક વળું પાણીનું છે એટલે અહીંયા એક વળું એક સાઈડમાં ચડી ગયું છે. બાકી આમ ચાલ્યું છે. હજી ઓલા ખૂણે આખું તળાવ જેવું ભર્યું. જો આ વાંક વળે ને પાણી ચાલુ થઈ ગયું છે. આ માર્ગમાંથી આવે એ ખૂણો ઢીસણ હમાણો પાણીનો ભર્યો છે. એ બધું જો અહીંથી આવ્યું પવન ચક્કીનો સામાન પડ્યો છે. આ બધું પાણી અહીંયા જાય, અહીંયાથી વળી જાય ઠેઠામાં ભોગાવામાં. અને હજી જો આખો માર્ગ ઠેઠ આપણા ગામ લગીને ભર્યો છે. આ ગામનું પાણી અડધું આમાં હાલ્યું આવે છે. બીજું ઓવરફ્લો થવાનું ચાલુ છે માર્ગમાં. ધોધ માર પડી ગયો છે. આજે ખેતર ભર્યા પાણીના ખાલી થાય છે. તો અહીંયા વરસાદ હાવ બંધ નથી થયો, હજી ચાલુ જ છે ધીમું. પહેલાં ઘણો આવી ગયું એનું જ્યાં પાણી હાલ્યું જાય બહાર. જ્યાં પડામાં જે પાણી ભર્યા બધા ખાલી થાય એ બધું ઓવરફ્લો થઈને નીકળે છે. હજી હાવ બંધ નથી થયો. હાવ બંધ જ્યારે થાય તે નક્કી નહીં. આજે માર્ગમાં એમને પાણી જ હાલ્યું જ આવે છે. જો આ આપણા ઘરની હાલત થઈ જાય પહેલે પવનનું. આ પાણીનું બેરલ કેરેટ ને પાંદડા બધું ફેરીને નાખી દીધું છે હેઠે. હમણાં કરી નાખ્યું આ બધું હાવ પાંદડું કરી નાખ્યું. જ્યાં જોવો યાદ આ બધી આ બધો પવન એટલો ખતરનાક આવ્યો હતો ને, આમ ધૂમ કરી નાખ્યું છે.